ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં કોઝવે બિસ્માર હાલતમાં, સરપંચનો તંત્ર પર આક્ષેપ। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કંટાસરથી બેલમપર રોડ પર આવેલ કોઝવે હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। કોઝવે પર મોટા ખાડાઓ અને તૂટફૂટને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને વરસાદી મોસમ દરમિયાન અકસ્માતની ભીતિ વધુ વકરી છે। ચૂણા ગામના સરપંચશ્રીએ તંત્ર સામે આક્ષેપ કરતા જણાવ્યું કે કોઝવેના સમારકામ માટે અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી છે, છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। સરપંચના જણાવ્યા મુજબ સ્થાનિક ગ્રામજનોમાં પણ આ બાબતે રોષ વ્યાપ્યો છે। ગ્રામજનો દ્વારા તંત્રને તાત્કાલિક ધોરણે કોઝવેના સમારકામની કામગીરી હાથ ધરવા માંગ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને। હાલો, હું આ સુણા ગામનો સરપંચ, મારું નામ મોહનભાઈ સામતભાઈ ગોહિલ છે અને આ રોડ બેલમપર અને કંટાહરથી આ માર્ગમાં નાળા પુલ બધા તૂટી ગયા છે, રસ્તો ખરાબ થઈ ગયો છે અને ચોમાસા દિનો હાવ તૂટી ગયું છે અને બે વાહન ભેળા થાય તો આમાં અકસ્માત તાત્કાલિક સર્જાય એવું વસ્તુ છે અને આને કોઈ ધ્યાનમાં લેતું નથી। અમે વારે વારે અમને લેખિત આપ્યું છે, રજૂઆત ફોટા પાડીને આપ્યા છે, પણ કોઈ કાંઈ રિપેરિંગ કે અત્યાર સુધીની સર્વિસમાં કાંઈ બન્યું નથી। એટલે મારું કહેવાનું એવું છે કે આ કંટાહરથી આ રોડ અન્ય રોડ માથે જાય છે, સ્યાદડા બગદાણા સુધી તમામ ગામને આ રોડ લાગુ પડે છે। એટલે આ જલ્દી આ ધોરણે જલ્દી ચાલુ થાય અને આ નાળા વ્યવસ્થાથી જલ્દી બંધાય એવી મારી નમ્ર વિનંતી કહેવા માગું છું। आप देख रहे थे वेस्ट इंडिया।